નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ અગાઉ ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ એની અંદર વિદ્યાર્થીઓ બે લેક્ચરો આપણા વયા ગયા છે. આપણે લોકોએ સ્વાધ્યાય 3.1 છે ભણી લીધું છે. આજે મારે તમને એક નવો ટોપિક કરાવવો છે, જે છે મિશ્ર મધ્યક. મેં તમને લોકોને સામાન્ય મધ્યક તો શીખવાડી દીધો, તમને એ સરસ મજાનો આવડી ગયો. આજથી આપણે મિશ્ર મધ્યકની વાત કરીએ. મિશ્ર મધ્યકને અંગ્રેજીમાં કહેવાય કમ્બાઇન્ડ મીન. મિશ્ર મધ્યક એટલે કમ્બાઇન્ડ મીન. મિશ્રને અંગ્રેજીમાં કમ્બાઇન્ડ કહેવાય, મધ્યક એટલે મીન, કમ્બાઇન્ડ મીન. તો મિશ્ર મધ્યકની ક્યારે જરૂર પડે? તો કે જો આપણને બે કે તેથી વધુ સમૂહના મધ્યકો જ્ઞાત હોય, એટલે કે બે કે બેથી વધુ સમૂહના મધ્યક આપ્યા હોય અને આપણે તેના સંયુક્ત સમૂહનો મધ્યક મેળવવો હોય, તો આપણે મિશ્ર મધ્યકનો ઉપયોગ છે વિદ્યાર્થીઓ કરીએ છીએ. જો માની લો કે ક્લાસની અંદર 20 બોયસ હોય અને 30 ગર્લ્સ હોય. બોયસના માર્કનો મધ્યક હોય, ગર્લ્સના માર્કનો મધ્યક હોય અને બોયસ ને ગર્લ્સ ના માર્ક ઉપરથી આપણે કુલ માર્કનો જે મધ્યક ગોતવો હોય, બરાબર, 20 ને 30 50 વિદ્યાર્થીઓના માર્કનો મધ્યક, તો વિદ્યાર્થીઓ આપણે મિશ્ર મધ્યકની રીતે મેળવી શકીએ. તો એનું સૂત્ર શું છે? કમ્બાઇન એટલે C, x bar of C equal to n1 x bar 1 plus n2 x bar 2 છેદમાં n1 plus n2. જો અહીંયા આજે ત્રીજું આપ્યું હોય તો અહીંયા પ્લસ કરીને n3x bar 3 અને અહીંયા પ્લસ કરીને n3 એવી રીતે મૂકી શકાય. તો વિદ્યાર્થીઓ આ શું વાત કરી આપણે? મિશ્ર મધ્યકની. હવે વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ છીએ ભારિત મધ્યક. ભારિત મધ્યકને અંગ્રેજીમાં વેઇટેજ કહેવાય, વેઇટેજ મીન. વેઇટ એટલે ભાર, વેઇટેજ મીન એટલે ભારિત મધ્યક. ઘણીવાર વિદ્યાર્થીઓ એવું બનતું હોય કે બધાય અવલોકન જે છે માહિતીના, એનું મહત્વ સરખું ન હોય, બરાબર. જ્યારે માહિતીના બધાય અવલોકનનું મહત્વ સરખું ન હોય તેવા સમયે જેનો ઉપયોગ થાય છે એવા મધ્યકને શું કહેવાય વિદ્યાર્થીઓ? ભારિત મધ્યક. ભારિત મધ્યકને વેઇટેજ એટલે x bar of w કહેવામાં આવે. તમે જે 10મા ધોરણમાં મધ્યક ભણ્યા, સીધી રીત, ધારેલા મધ્યકની રીત, વિચલનની રીત, એ તો સાદો મધ્યક હતો. ઈ આપણે 3.1 માં શીખી ગયા ગયા બે લેક્ચરમાં. હવે આપણે જે મધ્યક ભણવો છે વિદ્યાર્થીઓ, મિશ્ર મધ્યક ને ભારિત મધ્યક. મિશ્ર મધ્યકનું સૂત્ર જોયું. ભારિત મધ્યકનું શું થાય? તો કે x bar of w equal to sigma wi xi છેદમાં sigma wi. આ ભારિત મધ્યકનું સૂત્ર આપણી પાસે છે. તો ચાલો હવે આ બંનેને રિલેટેડ વિદ્યાર્થીઓ આપણે શરૂ કરીએ. સ્વાધ્યાય નંબર 3.2. સ્વાધ્યાય 3.2 એના બધા દાખલા મેં અહીં લખ્યા છે, એટલે આપણે રકમ અહીંથી સમજતા જશું ને અહીંયા આપણે દાખલાઓ છે ગણતા જશું. ચાલો પહેલો જ જે દાખલો છે એ જુઓ. દાખલા નંબર 1. એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 280 રૂપિયા છે. કારીગર કેટલા? 75. એના વેતનનો મધ્યક કેટલો? 280. કારીગરની સંખ્યાને n1 કહી દયો. n1 એટલે 75 અને એને આપવામાં આવતો જે રૂપિયાનું વેતન છે એને x bar 1 કહી દયો. કેટલું થઈ જાય? 280. જ્યારે 125 બિન કુશળ, તો n2 બરાબર કેટલા થઈ જાય? 125. એનો મધ્યક કેટલો આપ્યો છે? 150. તો x bar 2 150. તો તમને કીધું છે કે બધા કારીગરોના વેતનનો મધ્યક શોધો. એટલે કુશળ અને બિન કુશળ એ બેય કારીગરોનો મધ્યક જો આપણે ભેગો કરીએ તો વિદ્યાર્થીઓ એને કહેવામાં આવે મિશ્ર મધ્યક. તો અહીંયા કોનું સૂત્ર મુકાય? મિશ્ર મધ્યકનું x bar of c. મિશ્રને કમ્બાઈન કહેવાય કે નહીં? બરાબર. શું હતું સૂત્ર? n1 x bar 1 plus n2 x bar 2 છેદમાં n1 plus n2. ચાલો કિંમત મૂકી દે. પહેલા સામે કિંમત લખાય, પછી અહીંયા કિંમત મુકાય. n1 એટલે કેટલા?
75 x બાર 1 એટલે કેટલા છે 280 n2 એટલે 125 x બાર 2 એટલે 150 છેદમાં 75 પ્લસ 125 ચાલો 75 ગુણ્યા 280 જો વિદ્યાર્થીઓ 75 ગુણ્યા 280 કરીએ તો 21000 આવી જાય અને 125 એને ગુણ્યા 150 કરીએ તો 18750 થઈ જાય અને 125 ને 75 નો ટોટલ કેટલો આવે 200 જો સરવાળો કરી દયો તો 18750 અને 21000 તો 39750 એને ભાગ્યા કેટલા કરવાના છે 200 તો 198.75 આવે શું છે આ મધ્યક જે ટોટલ કુશળ અને બિનકુશળ કારીગરો હતા એના કુલ રૂપિયાનો મધ્યક છે એટલે અહીંયા એકમ આપણે શું લખવું પડે વિદ્યાર્થીઓ રૂપિયા લખવું પડે તો આમ આપણો અહીંયા પહેલો દાખલો છે તે પૂરો થાય છે હવે વિદ્યાર્થીઓ જોઈએ આપણે દાખલા નંબર બીજો દાખલા નંબર બીજામાં શું કીધું છે નીચેની માહિતી ઉપરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો જો આમાં કંઈ કીધું નહોતું પણ આપણને ખબર પડી ગઈ કે બે અલગ અલગ સમૂહ છે એનો ભેગો મધ્યક ગોતવાનો છે બરાબર એટલે ખબર હતી કે આપણા મિશ્ર મધ્યક આવશે અહીંયા ચોખ્ખું એને કીધું છે ભારિત મધ્યક શોધો ખોરાકની વસ્તુ એમાં ચોખા ઘઉં ચા ખાંડ ને કઠોળ આપ્યું છે તો ચાલો આપણે સૌથી પહેલા વિદ્યાર્થીઓ એક કોષ્ટક બનાવી લઈએ દાખલા નંબર બીજું પહેલા લખાય ખોરાકની વસ્તુમાં કોનું નામ આપો ચોખા ઘઉં ચા ખાંડ અને કઠોળ પછી વિદ્યાર્થીઓ એનો ભાવ હવે જુઓ ભાવે આપ્યો છે અને ભાવ ટકાવારીનો શું આપ્યો છે ફેરફાર આપ્યો છે ભાવ અને ભાવ ટકાવારીનો ફેરફાર બરાબર ઈ બંને જે કિંમતો છે એને આપણે શું કહેશું તો કે ભારિત મધ્યકમાં યાદ કરો WI અને XI આવ્યું હતું કે નહીં તો WI અને XI નામ આપશું બરાબર તો આપણે પહેલા જે ભાવ આપ્યો છે એને કહી દઈએ XI એમાં 7 10 5 8 અને 2 અને જે ભાવ ટકાવારી ફેરફાર આપ્યો છે એને WI 134 125 115 97 અને 120 હવે વિદ્યાર્થીઓ શું કરવાનું WI અને XI બેનો શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો જો તમે બેનો ગુણાકાર કરો તો 134 ગુણ્યા 7 938 125 ગુણ્યા 10 એટલે 1250 15 5 75 ને 5 1 5 575 97 ગુણ્યા 8 કરીએ તો 776 અને 12 2 24 200 ને શું થઈ જાય 40 ચાલો એનો આપણે ટોટલ કરી લઈએ 938 પ્લસ 1250 પ્લસ 575 776 અને 240 એનો ટોટલ થઈ જાય 37 અને 79 બરાબર જો ફરી એકવાર કહું છું પહેલા ખોરાકની વસ્તુનું કોષ્ટક હતું એ લખી નાખવાનું એના પછી ભાવ છે એને XI કહી અને એની બધી કિંમતો લખવાની ભાવ ટકાવારી ફેરફાર છે એની કિંમતો લખવાની અને WI XI છે એની કિંમતો લખવાની બરાબર બધી કિંમતો લખી પછી આ બેનો ગુણાકાર જે છે અહીંયા દર્શાવવાનો એના ટોટલને કહેવાય સિગ્મા WI XI ભારિત મધ્યકનું સૂત્ર શું હતું વિદ્યાર્થીઓ યાદ કરો x bar of W બરાબર ને વેઇટેજ મીન બરાબર સિગ્મા WI XI એના છેદમાં સિગ્મા WI 37 79 એને ભાગ્યા અહીંયા WI XI કર દો અહીંયા XI છે તો આનો ટોટલ આપણે કરી નાખીએ વિદ્યાર્થીઓ તો 10 ને 10 20 ને 25 ને 32 આવે સિગ્મા WI એને ભાગ્યા જો 32 કરીએ તો 118.0 કેટલા આવી જાય
9 બરાબર કયો મધ્યક આવ્યો ભારિત મધ્યક 118.09 તો અહીંયા આગળ આપણો બીજો દાખલો જે છે એ પૂરો થાય છે હવે વિદ્યાર્થીઓ દાખલા નંબર 3 જોઈએ એક ઓફિસમાં કામ કરતા બે ઓફિસર કેટલા છે બે 10 ક્લાર્ક અને 3 પટાવાળા એને સ્ટાફ પિકનિક માટે ફાળો આપ્યો છે બરાબર બે ઓફિસર છે 10 ક્લાર્ક છે અને 3 પટાવાળા છે એને સ્ટાફના પિકનિક માટે ફાળો આપ્યો ઓફિસરે 1000 રૂપિયા આપ્યા ક્લાર્કે 500 આપ્યા અને પટાવાળાએ 200 આપ્યા ભારિત મધ્યકનો ઉપયોગ કરી અને વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો જુઓ એને અહીં આપણને કહી જ દીધું છે કઈ રીત કરવાની છે તો કે ભારિત મધ્યકની રીત કરવાની છે ભારિત મધ્યક તો હમણાં આપણે ભણ્યા દાખલા નંબર 2 માં તો ચાલો સૌથી પહેલા અહીંયા આગળ આપી દઈએ હોદ્દો તો હોદ્દા કેટલા છે વિદ્યાર્થીઓ 3 એક હોદ્દો છે ઓફિસરનો બીજો હોદ્દો છે ક્લાર્કનો ને ત્રીજો હોદ્દો છે પટ્ટાવાળાનો એટલે 3 હોદ્દા છે બરાબર કોણે કેટલા રૂપિયા આપ્યા એને આપણે એક સાઈ કહી દઈએ તો કે ઓફિસરે 1000 રૂપિયા આપ્યા ક્લાર્કે 500 રૂપિયા આપ્યા અને પટાવાળાએ કેટલા રૂપિયા આપ્યા 200 wi એટલે એનો વેઇટ તો કે ઓફિસર કેટલા છે 2 ક્લાર્ક કેટલા છે તો કે 10 અને પટાવાળા કેટલા છે 3 wi એક સાઈ એટલે આપણે બેનો શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ 2 * 2000 5 * 5000 અને 3 * 2 = 600 આનો ટોટલ કરો તો 7600 થાય એને આપણે શું નામ આપ્યું હતું સિગ્મા wi xi અને wi નો ટોટલ કરો તો કેટલો થઈ જાય 15 એને કહેવાય સિગ્મા wi x bar of w weightage mean એટલે શું આવે x bar of w એના બરાબર સિગ્મા wi xi ના છેદમાં સિગ્મા wi આ આપણું સૂત્ર હતું કે નહીં 7600 એને ભાગ્યા કેટલા કરવાના 15 7600 ભાગ્યા 15 કરીએ ને વિદ્યાર્થીઓ તો આપણને મળી જાય 506.67 x બાર ઓફ કેટલું આવ્યું w એટલે આ આપણને શું મળ્યું એનો ભારિત મધ્યક મળ્યો દાખલા નંબર 3 પૂરો થયા પછી વિદ્યાર્થીઓ હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 4 એની રકમ હું અહીંયા લખું છું બરાબર ધ્યાનથી સમજજો એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 એટલે કે 62 છે 7 પેપર છે એમાં એને જે ગુણ મળ્યા એનો મધ્યક કેટલો છે 62 7 પેપર અને ગુણનો મધ્યક કેટલો 62 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓ એમાં મળતા ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક 68 એટલે 68 થાય શબ્દ બરાબર જુઓ થોડું કામ અઘરું કરી દીધું છે પણ દાખલો અઘરો નથી 7 થિયરીના પેપર એમાં કેટલા ગુણ મળ્યા 62 3 પ્રેક્ટિકલના પેપર એમાં મળતા ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી કરીને જે કુલ એનું જે પેપર છે એનો મધ્યક 68 એટલે કેટલો થઈ જાય 68 7 પેપર એટલે n1 બરાબર વિદ્યાર્થીઓ કેટલા આવે 7 એનો મધ્યક એટલે x બાર ઓફ 1 કેટલા છે 62 3 પ્રેક્ટિકલના પેપર એટલે n2 કેટલા આવે 3 એનો મધ્યક એટલે x બાર 2 માગ્યું છે અને કુલ મધ્યક એટલે મિશ્ર મધ્યક એને અંગ્રેજીમાં કહીએ છીએ કમ્બાઇન્ડ મીન આપણને કેટલો આપ્યો છે 68 એટલે મેં હમણાં કીધું દાખલો અઘરો નથી પણ સમજી જાય ને કે ભાઈ રકમ આવી રીતે કહે છે એટલે આપણને એ દાખલો છે આવડી જાય ચાલો આપણે અહીંયા મૂકીએ સૂત્ર x બાર ઓફ c બરાબર શું હતું n1 x બાર 1 પ્લસ n2 x બાર 2
પ્લસ n1 n2. ચાલો x બાર ઓફ c કેટલું આપ્યું છે 68 68 n1 વિદ્યાર્થીઓ n1 એટલે કેટલા 7 અને x બાર 1 એટલે કેટલા 62 n2 એટલે કેટલા 3 x બાર 2 આપ્યો નથી 68 ના 68 મૂકો 7 2 14 નો ચોગડો વધી 1 6 7 42 ને 1 43 3 x બાર 2 છેદમાં કેટલા આવે 10 10 છેદમાંથી અંશમાં જાય 68 ગુણ્યા 10 એટલે 680 બરાબર 434 પ્લસ 3x બાર 2 434 બીજી વાર જાય તો માઈનસ થઈ જાય બરાબર 3x બાર 2 680 એમાંથી 434 બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થીઓ 246 બરાબર 3x બાર 2 246 ભાગ્યા 3 કર નાખો તો કે 246 ભાગ્યા 3 કરીએ તો x બાર 2 કેટલું આવે 82 આપણે લખવું જોઈએ કે આ 3 પ્રેક્ટિકલની પરીક્ષાઓમાં મળતા ગુણનો મધ્યક 82 હશે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણે લોકોએ સ્વાધ્યાય 3.2 એના બે વ્યાખ્યા જોઈ, એના બંનેના સૂત્ર જોયા, મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક, અને એના આપણે 4 દાખલા જે છે તમને કરાવ્યા. તમારા બધા દાખલા ફેસબુકમાં વ્યવસ્થિત લખી લેવાના છે બરાબર અને તૈયાર કરી લેવાના છે. આપણે જ્યારે આ ચેપ્ટરની ટેસ્ટ લેશું ત્યારે આ બધા દાખલા છે પૂછાશે. થેન્ક યુ.